નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે સીધી જ શરૂઆત કરીએ એક એવા વિષયથી જેણે સદીઓથી આપણા અર્થતંત્રો અને સમાજનો પાયો ઘડ્યો છે, અને તે છે જમીન સુધારણા. આ માત્ર ઇતિહાસના પાનાઓ પૂરતું સીમિત નથી, પણ આપણી આસપાસની જીવંત વાસ્તવિકતા છે. આજે આપણે આખું ચિત્ર સમજવા માટે છેક ગ્લોબલ મેક્રો લેવલથી લઈને ગામડાના માઇક્રો લેવલ સુધીની એક રોમાંચક સફર ખેડવાના છીએ. તો ચાલો ફટાફટ આજનો આપણો એજન્ડા જોઈ લઈએ. આપણે આ 6 મુદ્દાઓ કવર કરીશું. પહેલું, વૈશ્વિક જમીન અધિકારના પડકારો. બીજું, ભારતની પાયાની જમીન સુધારણા. ત્રીજું, બંધારણીય અને કાનૂની લડાઈઓ. ચોથું, આર્થિક અસરો અને તુલના. પાંચમું, લિંગ અધિકારો અને વાસ્તવિકતા. અને છેલ્લે, અધૂરો કૃષિ એજન્ડા. શરૂઆત કરીએ વિભાગ 1થી. વૈશ્વિક જમીન અધિકારના પડકારો, મેક્રો પરિપ્રેક્ષ્ય. જુઓ, આ જમીન વહેંચણીની સમસ્યા માત્ર આપણી નથી, પણ આખા વિશ્વની છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAOનો આ નવો રિપોર્ટ જુઓ. એ સ્પષ્ટ કહે છે કે સુરક્ષિત જમીન અધિકાર આપવામાં આખી દુનિયા ખૂબ જ ધીમી છે. મતલબ કે કાયદાઓ તો બને છે, પણ એનો અમલ એ તો એક મોટો વૈશ્વિક પડકાર છે. સમાન વહેંચણી માટેની આ લડત બધે જ ચાલી રહી છે. હવે આવીએ વિભાગ 2 પર. ભારતની પાયાની જમીન સુધારણા, રાષ્ટ્રીય પરિવર્તન. હવે દુનિયાથી પાછા આપણે ભારત તરફ આવીએ. આઝાદી પછી તરત જ બ્રિટિશ કાળની શોષણખોર જમીન વ્યવસ્થાને બદલવી જ પડે એમ હતી. એટલે નવી સિસ્ટમ માટે 4 મુખ્ય સ્તંભો ઊભા કરવામાં આવ્યા. પહેલો, વચેટિયાઓ એટલે કે જમીનદારી પ્રથાની નાબૂદી, જેથી સરકાર અને ખેડૂત સીધા જોડાઈ શકે. બીજો, ગણોઠિયાઓ એટલે કે ભાડુઆતોના અધિકારોની સુરક્ષા. ત્રીજો, જમીનની ટોચ મર્યાદા, મતલબ કે એક વ્યક્તિ કેટલી જમીન રાખી શકે તેની લિમિટ નક્કી કરવી. અને ચોથો સ્તંભ હતો ટુકડાઓમાં વહેંચાયેલી જમીનનું એકત્રીકરણ. પણ અહીં જ ખરી કસોટી થઈ. કાગળ પર તો બધું મસ્ત હતું, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી. મોટા જમીનદારોએ કાયદામાંથી બચવા માટે છટકબારીઓ શોધી કાઢી. સગા સંબંધીઓ કે નોકરોના નામે રાતોરાત બેનામી ટ્રાન્સફર થવા લાગ્યા, અને પરિણામ એ આવ્યું કે ગણોતિયાઓને જમીન પરથી મોટા પાયે બેદખલ કરવામાં આવ્યા. કાયદો એક તરફ અને વાસ્તવિકતા બીજી તરફ. હવે આ સરકારી કાયદાઓ તો ચાલતા જ હતા. ત્યાં બીજી તરફ 1951-52માં વિનોબા ભાવેજીએ ભૂદાન અને ગ્રામદાન ચળવળ શરૂ કરી. આ એક અદ્ભુત અહિંસક પ્રયાસ હતો. હૃદય પરિવર્તન દ્વારા જમીનદાન. સાંભળવામાં કેટલું ઉમદા લાગે છે, ખરું ને? આનાથી એક નૈતિક માહોલ ચોક્કસ ઊભો થયો, પણ ડેટા પરથી ખબર પડે છે કે દાનમાં મળેલી મોટાભાગની જમીન કાં તો સાવ બિનઉપજાઉ હતી અથવા કાનૂની વિવાદોમાં ફસાયેલી હતી. એટલે ખેતીલાયક જમીનની વહેંચણી તો સાવ સીમિત જ રહી. આગળ વધીએ વિભાગ 3 તરફ. બંધારણીય અને કાનૂની લડાઈઓ. કાયદો વિરુદ્ધ વાસ્તવિકતા. તો અહીં સૌથી રસપ્રદ વળાંક આવે છે. 1950ના દાયકામાં જ્યારે જમીન સુધારણાના કાયદાઓ બન્યા, ત્યારે તેનો સીધો ટકરાવ મૂળભૂત સંપત્તિના અધિકાર સાથે થયો. કોર્ટમાં કાયદાઓને જોરદાર પડકારવામાં આવ્યા, અને એટલે જ 1951માં જ આપણા બંધારણમાં પહેલો સુધારો લાવવો પડ્યો. અનુચ્છેદ 31A, 31B અને પ્રખ્યાત 9મી અનુસૂચિ એટલે કે 9th શેડ્યુલ દાખલ કરવામાં આવ્યા. આનો એકમાત્ર મોટો ઉદ્દેશ્ય એ જ હતો કે કૃષિ કાયદાઓને ન્યાયિક સમીક્ષાથી બચાવી શકાય. હવે આ બધું તો કાનૂની માળખાની વાત થઈ. પણ એક મોટો પ્રશ્ન એ છે કે શું આ પાયાના કાયદાઓથી ખરેખર ખેતીનું ઉત્પાદન વધ્યું, અને દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં આપણો ડેટા કેવો દેખાય છે? આ આર્થિક ડેટા આપણે જોઈએ તે પહેલાં, જો આ વિશ્લેષણ રસપ્રદ લાગી રહ્યું હોય તો ફટાફટ આ એક્સપ્લેનરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. કરી લીધું? તો ચાલો આગળ વધીએ. વિભાગ 4, આર્થિક અસરો અને તુલના, ડેટાનું વિશ્લેષણ. હવે આપણે સીધા જ આંકડાઓ પર વાત કરીશું. અર્થશાસ્ત્રી ઘાટકનો આ ઇકોનોમેટ્રિક ડેટા જુઓ. અહીં સ્પષ્ટ દેખાય છે કે જમીનને એકત્રીકરણના કાયદાઓથી ઉત્પાદનમાં થોડોક ફાયદો થયો, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જમીનની ટોચ મર્યાદાના કાયદાઓએ શરૂઆતમાં ઉત્પાદન પર નકારાત્મક અસર કરી. આ પાછળનું કારણ એ હોઈ શકે કે કાનૂની વિવાદો અને અનિશ્ચિતતાએ ખેતીલાયક રોકાણને મોટો ઝટકો આપ્યો હતો. આ જ વાતને વૈશ્વિક સ્તરે, ખાસ કરીને ચીન સાથે સરખાવીએ તો બે સાવ અલગ રાજકીય ચિત્રો ઊભા થાય છે. આપણે લોકશાહી માર્ગ અપનાવ્યો, જેમાં કાયદાઓ, અદાલતો અને ધીમો અમલ જોવા મળ્યો, જેથી ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘણો ઊંચો રહ્યો અને જમીન ટુકડાઓમાં વહેંચાયેલી રહી. બીજી બાજુ ચીને ક્રાંતિકારી પદ્ધતિથી યાંત્રિક ખેતી માટે જમીનનું સામૂહિકરણ એટલે કે સેન્ટ્રલાઇઝેશન કર્યું. આપણે અહીં કોઈ પક્ષ નથી લેતા,
પણ આ બે અલગ રાજકીય સિસ્ટમ્સ અગ્રેરિયન પડકારોને કેવી રીતે લે છે તેનું આ એક તટસ્થ વિશ્લેષણ છે. અને આ તુલનાનું તારણ બહુ જ સ્પષ્ટ છે. શૈક્ષણિક વિશ્લેષણ દર્શાવે છે કે માત્ર જમીન ભેગી કરી દેવાથી કે સંપૂર્ણ કેન્દ્રીકરણ કરી દેવાથી આર્થિક વિકાસ નથી થતો, કારણ કે તેનાથી ખેડૂતોની ઉત્પાદન કરવાની ઈચ્છાશક્તિ ઘટી શકે છે. બીજી બાજુ જમીનના સાવ નાના ટુકડાઓ પણ નુકસાનકારક છે. એટલે સાચો આર્થિક વિકાસ જમીન કેન્દ્રીકરણના એક યોગ્ય સંતુલન એટલે કે ઓપ્ટિમાઇઝેશનમાં જ રહેલો છે. હવે સમય છે વિભાગ 5નો લિંગ અધિકારો અને વાસ્તવિકતા માઇક્રો પરિપ્રેક્ષ્ય. ચાલો હવે નેશનલ અને ગ્લોબલ પોલિસીઓથી સીધા ગામડાઓ અને પરિવારો સુધી એટલે કે માઇક્રો લેવલ પર ઉતરીએ. 2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં એક ઐતિહાસિક સુધારો થયો. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે પૈતૃક સંપત્તિમાં દીકરીઓને પણ દીકરા જેટલો જ સમાન હિસ્સો મળે. હવે આ કાયદો ખરેખર ગ્રાઉન્ડ પર કેટલો કામ કરી રહ્યો છે તે જાણવા માટે હરિયાણામાં એક ડેટા આધારિત ડિફરન્સ ઇન ડિફરન્સ અભ્યાસ કરવામાં આવ્યો. હવે અહીં જે પરિણામો સામે આવ્યા તે ખરેખર આંખ ઉગાડનારા છે. આ સ્લાઇડમાં જમાબંધી રેકોર્ડ્સ જુઓ. તેમાં વારંવાર એક શબ્દ નોંધાયેલો છે: હક ત્યાગ. મતલબ કે સંપત્તિનો સ્વૈચ્છિક ત્યાગ. કાયદાએ તો બહેનોને હક આપ્યો, પણ આપણી પિતૃસત્તાક સામાજિક વ્યવસ્થા એટલી જડ છે કે મોટાભાગે મહિલાઓ પાસે પ્રોપર્ટીનો હક જતો કરાવવામાં આવ્યો. કાનૂની અધિકાર અને સામાજિક વાસ્તવિકતા વચ્ચેનો આ સીધો ટકરાવ છે. પણ થોભો, આમાં એક મોટી સકારાત્મક વાત પણ છુપાયેલી છે. આ ડેટા જુઓ. જ્યાં કાયદાની મૂળભૂત અસર સાધારણ હતી, ત્યાં જો સંપૂર્ણ સ્ત્રી સાક્ષરતા ઉમેરવામાં આવી તો કાયદાની અસર લગભગ 3 ગણી વધી ગઈ. આ ડેટા આધારિત વાર્તા સીધી સાબિત કરે છે કે માત્ર કાયદા બનાવી દેવા પૂરતા નથી, તે અધિકારો પર દાવો કરવા માટે શિક્ષણ અને માનવ મૂડીનું હોવું સૌથી અગત્યનું છે. અંતે આવીએ વિભાગ 6 પર: અધૂરો કૃષિ એજન્ડા, ભવિષ્યની દિશા. તો આપણે ભવિષ્ય તરફ નજર કરીએ તો આધુનિક સમયના ઉકેલો શું હોઈ શકે? નીતિ આયોગ અત્યારે સ્પષ્ટપણે માને છે કે ખેતીને સદ્ધર બનાવવા માટે મોટા પાયે જમીન લીઝિંગ એટલે કે જમીન ભાડાપટ્ટે આપવાની નીતિઓ લાવવી પડશે. અને આ બધા માટે સૌથી મોટી જરૂરિયાત છે જમીન રેકોર્ડ્સનું ફાસ્ટ ડિજિટાઇઝેશન. અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમથી જ વિવાદોનો અંત આવી શકશે. તો આ આખા એક્સપ્લેનરના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે: શું ભવિષ્યમાં સમાનતા માત્ર સંસદમાં સારા કાયદાઓ ઘડવાથી જ આવશે, કે પછી વાસ્તવિક જીવનમાં વણાયેલા જડ સામાજિક ધોરણોને તોડવા માટે વધુ મહેનત કરવી પડશે? આ એક ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આશા છે કે આજના આ વિશ્લેષણમાંથી એક નવી દ્રષ્ટિ મળી હશે. જતાં આ એક્સપ્લેનરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. ફરી મળીશું. આભાર.